આ સંજય એટલો બધો કેમ નાચે છે ખબર જ તમને? કહો હમણે પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજનું વાતાવરણ તો જોવો, જાણે ચોમાસું ન હોય. આજે તો અમારા ઘરે ફઈ આવ્યા હતા બાને મળવા. એ વિડીયો કોલના વહેમમાં હાથ હલાવીને પૂછે છે કોણ છે ભાઈ. થોડી જૂનો વાતો કરી હું નીકળી ગયો તો ઓફિસ જવા. કામ પતાવી થઈ ગયા હતા ભૂખ્યા એટલે ખોલી નાખ્યું તો ટિફિન, અને ટિફિનમાં આવ્યા હતા પકોડા, એ પણ 2 ડબ્બા ભરીને. પછી હું નીકળી ગયો વહેલા, કેમ કે હું અને સોનલ અને બીજા મિત્રો જઈ રહ્યા હતા ઓસમાન મીરના કોન્સર્ટમાં. આજ તો ઇન્ડોર સ્ટેડિયમમાં પણ બ્લેકઆઉટની અસર જોવા મળી. પછી ફાઇનલી ખૂબ જ પ્રતીક્ષા પછી જેની રાહ જોતા હતા એ ઓસમાન મીર આવી ગયા હતા. સાંભળો તમે પણ. જો આ ભાઈ છે ને બાકી નમૂનો, આ એક નથી હો, આવા તો નમૂનાઓની કોઈ કમી જ નથી, જોતા જ જાઓ. આખા સ્ટેડિયમને એણે એના સૂરના જાદુમાં નચાવ્યા. આ બધી ક્લિપ તમને પૂરા વિડીયોમાં જોવા મળશે, જોવાનું ભૂલતા નહીં. પછી કોન્સર્ટ પતાવી નીકળી ગયા હતા થોડી પેટ પૂજા કરવા, કેમ કે સોનલ અને કિશન થઈ ગયા હતા ભૂખ્યા. હું તો ખાલી ચાખવાનો જોવો. પછી નીકળી ગયા હતા ઘરે. આમ અમારો મસ્ત મજાનો દિવસ પૂરો થયો. પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ બ્લોગ, અને જો અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.